चलो स्वाध्याय 7.3 નો દાખલા નંબર 14 જોઈશું હવે. અહીંયા આપણને અંશમાં આપેલું છે cos x - sin x. એનું કોઈ સૂત્ર જ નથી એટલે હમણાં એને રહેવા દઈશું. છેદમાં 1 + sin 2x. આ sin 2x નું સૂત્ર છે આપણી જોડે 2s થી 2 sin x * cos x. અને આગળ જે એક છે એકનું બી સૂત્ર છે cos² x + sin² x અથવા sin² x + cos² x ગમે તે લખી શકાય. બરાબર, દાખલાની જરૂરિયાત પ્રમાણે આપણે લખીશું. હવે અહીંયા બંને સૂત્રોને અપ્લાય કરીશું આપણે. તો ઉપર એઝ ઇટ ઇઝ રહેશે cos x - sin x અપોન એકની જગ્યાએ મૂકી દઈશું આપણે cos² x + sin² x પ્લસ sin 2x નું સૂત્ર આવશે 2 sin x * cos x dx. હવે આને તમે જો સેન્ટરમાં લાવી દો અહીંયા વચ્ચે તો એ ત્રિપદી પૂર્ણ વર્ગ તમે જોઈ શકશો. એટલે એ આવું બની જશે. દેખો અહીં બાજુમાં લખું છું cos² x + 2 sin x * cos x + sin² x. તો આ ત્રિપદી પૂર્ણ વર્ગ બની ગયા. આના અવયવ પડે cos x + sin x અને એનો હોલ સ્ક્વેર. તો આ જ વસ્તુ છેદમાં લખી દઈશું આપણે ડાયરેક્ટ. તો ઉપર છે એ એમના એમ રહેશે અને છેદમાં આપણી જોડે આવશે cos x + sin x એનો હોલ સ્ક્વેર. બસ આ મેઇન પોઈન્ટ હતો. હવે તો સિમ્પલ વસ્તુ આવશે આપણી સામે. દેખો cos નું વિકલન -sin આ રહ્યું, sin નું વિકલન cos આ રહ્યું. તો છેદના આવેલા ઘટકોનું વિકલન અંશમાં છે. તો તમે જે છેદ છે ને એના માટે આદેશ લઈ શકો તમે. એટલે અહીંયા છેદ માટે તમે આદેશ લો. ઘણા આને આ દાખલાને આ રીતે આદેશ વગર પણ ગણી શકે. જો બતાવું, છેદમાં ઉપર 2 ઘાત છે, અહીંયા +2 ઘાત છે. જો તમે આને ઉપર લઈ જાઓ તો ઉપર -2 ઘાત થઈ જાય. અને બીજું તો જે છે એ તો છે જ, જેમ કે cos x - sin x આ તો છે જ એન્ડ dx. હવે તમે ધ્યાનથી જુઓ, આ આપણું વિધેય બની ગયું અને એ જ વિધેયનું અહીંયા વિકલન પણ છે. તો આપણે આનું પણ એક સૂત્ર શીખ્યા છીએ કે વિધેય ગુણ્યા વિધેયનું વિકલન હોય તો આ ઘાતમાં 1 ઉમેરવાનો અને એ જે આવે એ ઘાત નીચે ભાગવાની. તો ડાયરેક્ટ સૂત્ર અપ્લાય કરો. બીજા કશાકનો અવાજ આવે સર વચમાં. તમે ડાયરેક્ટ સૂત્ર અપ્લાય કરો તો સીધો જવાબ એનો આવી જશે. હવે કેવું છે? હજુ બી આવે છે? હા સર, થોડું આવી જાય કશાકનું. એટલે સાનો અવાજ આવે? એનો અવાજ આવે. સાનો? સર પેલો વાયર હલતો હોય કદાચ એનો આવે. અચ્છા, બોલો હવે. હવે કેવું છે? હવે બંધ થયું છું. એટલે હજુ થોડુંક જ બંધ થયું છે. બોલો હવે. હવે આવે છે અવાજ બીજો? ભાઈ હવે બીજો અવાજ આવે છે? ના સર. બરાબર છે ને? હા સર. ચાલો, આ વિધેય છે અને બાજુમાં વિધેયનું વિકલન છે. દેખો cos નું -sin, sin નું cos. તો વિધેય ગુણ્યા વિધેયનું વિકલન હોય તો વિધેયની ઘાતમાં આપણે 1 ઉમેરી લઈશું. એટલે કે cos x + sin x. હવે -2 માં 1 ઉમેરો તો શું થઈ જાય? -1. અને એ જ તમારે શું કરવાની? ઘાત નીચે ભાગવાની હોય એન્ડ પ્લસ c. -1 છે એટલે માઇનસ તો તમે આગળ મૂકો, ઉપર મૂકો, જ્યાં મૂકવો હોય ત્યાં મૂકો. -1 ને તમે ઉપર કે નીચે ગમે તે લઈ જઈ શકો. પણ આ -1 ઘાતને પ્લસ કરવી હોય તો એને છેદમાં લાવી દેવી પડે. cos x + sin x પ્લસ c.
તો આ રીતે આપણે દાખલાને અહીંયા ગણી શકીએ. ચલો જુઓ આ દાખલામાં શું કીધું છે આપણને અહીંયા કે ભાઈ tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x અને આનું આપણે કરવાના છીએ અહીંયા સંકલન. તો દેખો tan ક્યુબ તો પહેલા આપણને અનુકૂળ જ નથી. કોઈ પણ ક્યુબ વાળા સૂત્રો હોય તો એને પહેલા સ્ક્વેર માં કન્વર્ટ કરો બને ત્યાં સુધી. આ રીતે ઇન્ટુ sec 2x dx. એક વસ્તુ યાદ રાખો જ્યારે જ્યારે sec આવતું હોય ને તો એની જોડે tan આવતું હોવું જરૂરી છે અને tan ની જોડે sec નહીં આપણને sec સ્ક્વેર ની જરૂર પડશે કારણ કે tan નું વિકલન sec સ્ક્વેર છે યાદ રાખજો. tan નું વિકલન sec સ્ક્વેર થાય છે એ આપણે અહીંયા જાણીએ છીએ. તો આ જે tan સ્ક્વેર 2x છે ને એમને હટાવો અને એમની જોડે સૂત્ર બની જશે sec સ્ક્વેર 2x -1. આ ફોર્મ્યુલા તમે જાણો છો. ઇન્ટુ અહીંયા આપણી જોડે છે tan 2x ઇન્ટુ sec 2x dx. દેખો દાખલાઓને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ તમને સમજ પડશે. તો tan સ્ક્વેર ક્યાંથી આવે તો tan ક્યુબ હતા એમને આપણે tan અલગ કર્યા. હવે આવું કરવાનું રીઝન શું કારણ કે tan સ્ક્વેર નું સૂત્ર છે sec સ્ક્વેર -1. હવે આ જે પાછળનો ભાગ છે ને એ આપણે બંને પદો સાથે મલ્ટીપ્લાય કરીશું. આની જોડે પહેલા કરી લઈએ. તો દેખો એમાં શું વધ્યું છે આપણી જોડે એ પહેલા પસંદ કરો. તો આપણી જોડે એક તો tan 2x sec 2x અને sec સ્ક્વેર 2x આ બધું જ ભેગું કરી નાખો. તો sec સ્ક્વેર 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x. ચલો ઓછા હવે આ બધું એકની સાથે મલ્ટીપ્લાય કરો એકની સાથે. તો અહીંયા આવશે tan 2x ઇન્ટુ sec 2x dx. હવે આપણે બંનેને અલગ અલગ dx આપી દઈએ. અલગ અલગ dx આપી શકાય જેમ કે હું કહેવા શું માંગુ છું કે અહીંયા સંકલિત આપેલું છે આપણે આ જગ્યાએ તો અહીંયા એક dx આપી દો આનું કામ પૂરું અને અહીંયા સંકલિત આપીને આનું dx. અલગ અલગ સંકલન કારણ કે વચ્ચે માઇનસ છે એટલે તમે અલગ કરી શકો. હું ના કરો તો કોઈ ઇસ્યુ છે જ નહીં પણ આ દાખલો સમજાવવા માટે. હવે તમે જાણો છો કે ભાઈ sec નું વિકલન શું થાય. sec નું વિકલન તો દેખો sec x નું વિકલન થાય sec x into tan x. તો આપણે sec x માટે જો આમાં t ધારી લઈએ આદેશ તો એનું વિકલન અહીંયા બાજુમાં જ છે દેખો sec x into tan x. તો આપણે આ દાખલામાં આ ડાબી બાજુનો જે ભાગ છે એમાં sec x બરાબર પણ આપણી જોડે 2x છે તો અહીંયા આપણે 2x કરી નાખીશું. sec 2x ઇક્વલ ટુ t આદેશ લઈશું આ બાજુમાં કારણ કે અહીંયા જે વિધેય છે ને એનું વિકલન બાજુમાં સેટ કરાય અને આટલું બધું તમારે ન કરવું હોય તો એક સિમ્પલ વસ્તુ તમને આપી દો. સૂત્ર તો તમે જાણો જ છો. આ વિધેય છે ઘાત તમે ભૂલી જાઓ એટલે ફક્ત sec 2x. તો અહીંયા એનું વિકલન સેટ થાય કે ના થાય તો આ બાજુ એનું વિકલન છે. તો આ વિધેયનું વિકલન છે જુઓ. બરાબર તો આ રીતે પણ તમે કરી શકો પણ વિધેયનું વિકલન પ્યોર નથી. થોડીક તકલીફ છે એ તમારે સેટ કરવું પડે. એટલે બે રસ્તા છે કાં તો પછી તમે આદેશ લો તો જાતે સેટ થશે અન્યથા જુઓ sec 2x નું વિકલન શું થાય દેખો હું બતાવું તમને. હાલ જે તમને બતાવ્યું sec x નું હતું હું હવે આની જગ્યાએ 2x કરું છું જોજો. એની જગ્યાએ આપણે 2x કરી નાખીએ અહીંયા આ જગ્યાએ. તો શું થાય એ ખાલી તમે જુઓ એટલે તમને આઈડિયા આવશે. sec 2x તો શું થશે sec 2x into tan 2x. આ તો sec નું થયું પણ 2x નું શું થશે 2 આવવાનું ને આગળ તો અહીંયા આગળ બગડો નથી તો શું કરવું પડે બે ભાગવા પડે અને બે ગુણવા પડે પછી તમારે વિધેય ગુણ્યા વિધેયનું વિકલન સેટ થઈ જાય. જો કોઈ ઈચ્છે તો આવું પણ કરી શકે નહીં તો મેં કીધું sec 2x માટે તમે આદેશ લઈ લો. બંને વસ્તુ તમારે ગણી શકાય. તો ચાલો હવે મેં આટલું કર્યું જ છે તો હું એવું કરી લઉં છું અને બે વડે ભાગી લઉં છું
આ ભલે રહેતા એમના એમ, અને આને 2 વડે આપણે ગુણી લઈએ, tan x into sec x. બરાબર, આ કૌંસમાં રાખો એટલે આ વિધેય અને વિધેયનું વિકલન થયું dx ઓછા, હવે અહીંયા તમે જુઓ tan 2x into sec 2x. સમજવાની વસ્તુ છે, યાદ રાખજો. ફરીથી બતાવું છું, આમાં શું છે, આ રહ્યું જુઓ tan 2x ને sec 2x. એ કોનું વિકલન છે? sec 2x નું. પણ આ બગડો નથી, તો બગડો પેલી બાદ લઈ જાઓ તો શું થઈ જાય? 1/2 sec 2x. આનું તમે વિકલન કરો તો તમને શું મળી જાય? અહીંયા sec 2x into tan 2x. તો જો આનું વિકલન આ હોય તો આમનું સંકલન એ પાછું થઈ જાય કે ના થઈ જાય? આ બધું આપણને ખબર પડવી જોઈએ ધીમે 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 જેમ જેમ પ્રેક્ટિસ થાય. હમણાં ભલે રહ્યા tan 2x into sec 2x dx. હવેની લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલમાં હવે આ વિધેય થઈ ગયું અને અહીંયા એ જ વિધેયનું વિકલન પ્રોપર મળી ગયું આપણને. વિધેયનું વિકલન ઉપર તો આપણે ચેક કરતા હતા કે આવું મળે છે કે નહીં. એક્ઝેક્ટ નહોતું મળ્યું પણ નીચે આપણે સેટ કરી જુઓ એટલે આપણને અહીંયા મળી ગયું. તો આપણે જાણીએ છીએ કે ઘાતમાં એટલે વિધેયની ઘાતમાં 1 ઉમેર દેવાનું, એટલે sec 2 છે તેમાં 1 ઉમેરો શું થાય? 3 થઈ જાય. અને એ ઘાત તો નીચે ભાગવી જ પડશે, આપણે ભાગી લીધી. હવે આપણે એ 2x નો હિસાબ કરી લીધો છે, યાદ રાખજો. 2x નો પણ આપણે હિસાબ આમાં ગણી લીધો છે. નહીં તો શું થાય કે x નો સહગુણક તમારે ભાગવો પડે, પણ મેં ઓલરેડી અહીંયા બગડાનું સેટિંગ કરી દીધું, અહીંયા 1/2 મૂકે ને એના લીધે. ઓછા પાછળ જઈએ તો આ કોનું વિકલન છે? 1/2 sec 2x નું. તો અહીંયા મૂકી દો 1/2 sec 2x plus c. હવે તમે આ 2 તરી 6 કરવા હોય તો કરી દો, ના કરવા હોય તો કઈ વાંધો નહીં. દેખો હજુ અત્યારે જે દાખલા ગણો છો એમાં તમે અખતરા કરી શકો છો. આ બધા જ ટાઈપના અખતરા થાય. જો હજુ હું તમને આદેશ વાળું પણ બાજુમાં બતાવું, ચાલો, એટલે કોઈને એવું ન થાય કે આ આદેશ વાળામાં શું છે. હવે હું આ બધું ઉડાડી દઉં છું, બરાબર, જે બાજુનું છે. આદેશની રીત પણ તમને બતાવું અને તમને જે અનુકૂળ આવે એ જ તમારે ગણવાનું. હું ભલે 2 રીત બતાવું તમને, બંને રીત તમારે મગજમાં રાખવાની જ નહીં. આપણે આ લાઈન પછી જઈશું. એ આ જે લાઈન દેખાય છે આ રહી લાઈન, એના પછી આપણે અહીંયા આદેશ લેવો હોય તો કોના માટે આદેશ લઈએ? તો sec 2x માટે આદેશ લઈએ. ઘણાને શું આ વિકલન સેટ કરવાનું એવું અનુકૂળ ના આવતું હોય તો આદેશ તો છે જ આપણા માટે, એ સિમ્પલ મેથડ છે. તો sec નું વિકલન શું થાય? તો sec x into tan x અથવા તો tan 2x into sec 2x. આ તો sec નું થયું. જો 2x નું શું થશે? 2 થશે અને પાછળ મૂકી દેવાના dx અને t નું થશે dt. હવે આપણી જોડે તો tan 2x into sec 2x જ છે, તો બગડો નથી તો બગડો પેલી બાજુ આપી દો. તો tan 2x into sec 2x dx equal to થશે 1/2 dt. હવે આપણે આની અંદર અપ્લાય કરીએ આદેશ. તો ઇન્ટિગ્રેશન, દેખો sec square 2x છે તો એના માટે આપણે આદેશ શું લીધો છે? t, એટલે t સ્ક્વેર થઈ જશે અહીંયા, t સ્ક્વેર. અને tan 2x sec 2x dx એની જગ્યાએ આવશે 1/2 dt. તો 1/2 આગળ મૂકી દઈએ અહીંયા, 1/2 dt થઈ ગયું આનું કામ. ઓછા પાછળ તો કઈ જ નથી કરવાની, એમના એમ જ રાખીશું. હવે અહીંયા મૂકી દઈએ. દેખો આનું સંકલન કરો, 1/2 તો છે જ, t સ્ક્વેર નું શું થશે? t ક્યુબ upon 3 ઓછા આ કોનું સંકલન છે? કોનું વિકલન છે? 1/2 sec 2x. તો આની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? એનું સંકલન 1/2 sec 2x plus c. હજુ ઘણાને ખબર ના પડતી હોય કે આ કેવી રીતે આવ્યું, તો દેખો વિકલન કરો તમે 1/2 sec 2x
તો દેખો આગળ 1/2 અચળ છે એ તો એમના એમ રહેશે. sec નું વિકલન શું થાય? sec x into tan x. પણ 2x નું શું થાય? into 2 થાય. તો આ બગડો ઉડી ગયું. તો દેખો આ વિકલન થયું આનું, આ લાઈન. તો પછી આનું સંકલન થાય આના આ લાઈન રિટર્ન. એટલા માટે મેં મૂકી. હવે ખાલી t ની વેલ્યુ મૂકશો એટલે તમને આ જવાબ મળી જશે. બરાબર. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે દાખલાઓ તમારે ગણી શકાય. સવાલ છે આપણો tan ની 4 ઘાત. તો આને આપણે પહેલા તો સ્ક્વેર માં કન્વર્ટ કરીશું. તો tan સ્ક્વેર x અને એનો તમે લખો પાછો હોલ સ્ક્વેર, અથવા તો tan સ્ક્વેર x બે વખત લખી નાખો. સેમ વસ્તુ છે. tan સ્ક્વેર x નો મતલબ થશે sec સ્ક્વેર x -1. તો ત્યાં મૂકી દઈશું આપણે sec સ્ક્વેર x -1. હોલ સ્ક્વેર છે તો આવું ને આવું ફરીથી પણ બાજુમાં લખી નાખીએ. એના એ જ વસ્તુ બનવાની ને. આ તો sec સ્ક્વેર x -1. બે વખત લખીશું આ રીતે આપણે sec સ્ક્વેર x -1. અને એવું ના કરવું હોય, હા પણ ગુણાકાર છે ને એટલે બરાબર છે. એક કામ કરીએ, પહેલી વાર આપણે sec સ્ક્વેર x -1 કર્યા. અહીંયા હું છે ને આની જગ્યાએ આ એક લાઈન વધારાની એડ કરું તો વધારે અનુકૂળ રહેશે ઇન્ટિગ્રેશનમાં. tan સ્ક્વેર x નો હોલ સ્ક્વેર છે ને એટલે આપણે આવું કરીશું tan સ્ક્વેર x into tan સ્ક્વેર x dx. એમાં એક tan સ્ક્વેર x ની જગ્યાએ sec સ્ક્વેર x -1 રાખીશું, પણ બીજામાં નહીં રાખે. મેં તમને આગળના જ એક ભાગમાં મેં તમને આ વસ્તુ સમજાવી. શું કહું છું તમને કે sec અને એટલે sec સ્ક્વેર x અને tan x આ બંને વચ્ચે એક રિલેશન બનતું હોય ને તો પહેલા એનો પ્રયત્ન કરજો. તો દેખો આપણે શું કર્યું કે એક જે tan સ્ક્વેર x હતા એની જગ્યાએ sec સ્ક્વેર x -1 લખ્યા, પણ બીજા tan સ્ક્વેર x ને એમને એમ રાખ્યા, કારણ કે આનો આની સાથે ગુણાકાર કરો તો શું થઈ જશે આપણી જોડે? તો tan સ્ક્વેર x into sec સ્ક્વેર x ઓછા એકની સાથે ગુણો tan સ્ક્વેર x dx. દેખજો હવે જાદુ વાળી લાઈન આવશે. ફાયદો શું થાય આવવાનો? તો tan નું વિકલન sec સ્ક્વેર x થાય. આપણે જાણીએ છીએ. ઘાત ભૂલી જાઓ તમે tan ઉપરની, તો tan નું sec સ્ક્વેર થાય તો tan આપણું વિધેય થઈ જશે, sec સ્ક્વેર એનું વિકલન થશે. અને આ બાજુ જે tan સ્ક્વેર છે એ તો એક ડાયરેક્ટ સૂત્ર છે એનું સંકલન કરવા માટેનું. તો ચાલો પહેલા વિધેયની ઘાતમાં એક ઉમેરી દો, tan ક્યુબ x upon 3. આનો તો હિસાબ પતી ગયો. લો, આનું કામ પૂરું થઈ ગયું આપણું. હવે ઓછા tan સ્ક્વેર x નું ડાયરેક્ટ સંકલન સૂત્ર છે tan x minus x. આ પણ મેં તમને કીધેલું છે. પ્લસ c. જો આની જગ્યાએ cot સ્ક્વેર x હોત, cot સ્ક્વેર, તો માઇનસ cot x માઇનસ x એવું આવે. પણ tan સ્ક્વેર નું tan x માઇનસ x. હવે કૌંસ ખોલી નાખો એટલે આપણો જવાબ પૂરો. tan ક્યુબ x upon 3 minus tan x plus x plus c. તો આ રીતે દાખલાને અહીંયા આપણે ગણી શકીએ. ચાલો હવેનો દાખલો તમે ધ્યાનથી જુઓ. શું છે? તો ઉપર sin ક્યુબ x છે વત્તા cos ક્યુબ x છે. હવે સરવાળો હોય ને તો બહુ બેસ્ટ વસ્તુ છે. ભલે નીચે ગુણાકારો આપણે છૂટાછેડા આપીશું. છૂટાછેડાનો મતલબ અંશના ઘટકોને અલગ અલગ આપીશું. જેમ કે sin ક્યુબ x છે, એમને નીચે આખો છેદ લખી નાખીશું આપણે. અને dx પણ અલગ જ આપી દો, કોઈ ટેન્શન નથી. પ્લસ ફરીથી cos ક્યુબ x અને એમની નીચે પણ આપણે આ જ વસ્તુ લખવાના છીએ sin સ્ક્વેર x ઇન્ટુ, કારણ કે છેદ છે ને બંનેનો છે. હવે ઉપર નીચે તમે ધ્યાનથી જો તો અહીંયા શું ઉડી જશે? sin સ્ક્વેર ઉડી જશે આમાંથી. તો ઉપર બચશે કોણ? ખાલી sin x. અહીંયા cos સ્ક્વેર ઉડી જશે તો ઉપર બચશે ફક્ત cos x. તો હવે જે પદ વધ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ પદ છે આપણા માટે. આને કેવી રીતે લખવું? દેખો આને પણ હું બે રીતે બતાવીશ તમને દાખલાને. હમણાં ભલે રહ્યું આમ નામ.
dx. આ બાજુ પણ એવું થશે cos x upon sin square x dx. देखो દાખલાઓને અલગ અલગ રીતે ગણી શકાય. હાલ તમે છેદમાં cos છે આ બાજુ, તો અહીંયા cos માટે આદેશ લો તો cos નું વિકલન શું થશે? માઇનસ સાઇન. ચાલો અહીંયા આપણે એક કામ કરીએ, બે ભાગમાં વહેંચી દઈએ દાખલો. અહીંયા અહીંયા cos x માટે આદેશ લઈએ તો આનું થશે માઇનસ સાઇન x dx ઇક્વલ ટુ dt. હવે આ માઇનસ ને ઉઠાઈને પેલ બાદ લઈ જાઓ તો અહીંથી માઇનસ શું થાય? નીકળી જશે અને એ માઇનસ આ બાજુ આવી જશે. એ રીતે આ બાજુ સાઇન x માટે આદેશ લો. બંને દાખલા એકબીજાથી અલગ છે એટલે બને તો એક જ દાખલામાં બે વખત ટી ધારવાનો આવતો હોય ને તો કન્ફ્યુઝન થાય. એના માટે અહીંયા ટી પછી કઈ બી યુ વી કઈ બી ધારી લો તમે, જે બી ધારવું હોય. હવે વિકલન કરો તો સાઇન x નું શું થશે? તો cos x dx અને v નું થશે dv. આ રીતે તમારે એને ચેન્જ કરી લેવું પડે. હવે બંનેને અંદર અપ્લાય કરો. ચાલો ઉપર શું છે? sin x dx. તો sin x dx ની જગ્યાએ માઇનસ dt આવશે તો માઇનસ તો બાર મૂકી દો, અહીંયા dt અને છેદ માટે t ધાર્યો છે તો અહીંયા t નો સ્ક્વેર થશે પ્લસ આ બાજુ જુઓ cos x dx માટે ફક્ત dv છે, dv છેદમાં sin માટે v ધાર્યો તો અહીંયા થશે v નો સ્ક્વેર. હવે સંકલન કરવું બહુ સિમ્પલ થઈ જશે આપણા માટે. ઉપર માઇનસ તો છે જ, ટી સ્ક્વેર ને ઉપર લઈ જાઓ એટલે ટી ની માઇનસ 2 ઘાત dt પ્લસ અહીંયા પણ v ની માઇનસ 2 ઘાત dv. કરી દે સંકલન તો આ માઇનસ 2 માં એક ઉમેરો એટલે શું થઈ જાય? માઇનસ 1 અને એ નીચે ભાગવાની આવશે. આ બાજુ જઈશું તો v ની ઉપર માઇનસ 1 થઈ જશે, એ નીચે ભાગવાની આવશે પ્લસ c. હવે ટી અને વી માટે જે ધાર્યું છે એ મૂકી દઈશું. દેખો આ માઇનસ 1 અને આ માઇનસ 2 ભેગા થઈને પ્લસ થઈ જશે અને વધશે શું? 1 ટી ની 1 ઘાત એટલે ટી આવશે છેદમાં, પણ ટી એટલે શું છે આપણી જોડે? cos x છે. અહીંયા આ માઇનસ વચ્ચે આવી જશે, પાછા 1 v થઈ જશે, પણ v એટલે શું લીધું છે? sin x. તો ત્યાં થઈ જશે sin x એન્ડ પ્લસ c. તો આ રીતે ગણી શકાય. તમે ઈચ્છો તો આ દાખલાને આદેશ વગર પણ ગણી શકો. આ cos સ્ક્વેર છે ને એને ઉપર લઈ જવાનું, cos ની માઇનસ 2 ઘાત, તો વિધેય ગુણ્યા વિધેયનું વિકલન પણ સેટ થઈ જશે. બરાબર, હું ફરીથી ગણાવતો નથી પણ તમે એ રીતે પણ આની અંદર ગણી શકો. નંબર જઈશું 18 માં. ઇન્ટિગ્રેશન cos 2x plus 2 sin square x upon cos square x. देखो આ તો બહુ સિમ્પલ દાખલો દેખાય છે. કેવી રીતે? તો cos 2x નું એવું એક સૂત્ર છે જેની અંદર 2 sin square x પણ આવતા હોય, એવું આપણે સૂત્ર શીખ્યા છે. देखो cos 2x તો 1 minus 2 sin square x આવું સૂત્ર જ છે. તો ડાયરેક્ટ એટલાની જગ્યાએ સૂત્ર અપ્લાય કરો તમે. આ cos 2x ની જગ્યાએ મૂકી દઈએ 1 minus 2 sin square x plus 2 sin square x તો છે જ પાછળ છેદમાં cos square x dx. આ બંને કેન્સલ આઉટ થશે. 1 upon cos square એટલે થઈ જશે sec square x dx. તો sec square એના ઉપરથી ડાયરેક્ટ એનું સંકલન મળી જશે આપણને tan x plus c. ચાલો તો આ રીતે આને ગણી શકાય. બહુ સિમ્પલ જ દાખલો છે.